કોંગ્રેચ્યુલેશન સુરેશભાઈ, તમારી 30,000 રૂપિયાની લોન પાસ થઈ ગઈ છે. થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર. લાવો પૈસા. ખમો પેલા હિસાબ તો કરવા દો. 10% ઇન્સ્યોરન્સ કપા હે એટલે કે 3,000 રૂપિયા ઇન્સ્યોરન્સ ને પૈસા કપાય? કપાય તો ખરી ને ભાઈ. કાલ સવારે તમને કઈક થઈ જાય તો હા વાંધો નહીં, કાપી લ્યો. બીજા પૈસા લાવો. ઇન્સ્યોરન્સ નું 5% જીએસટી એટલે કે એના 1,500 રૂપિયા અલગથી કપા હે. એમાં જીએસટી કપાય? હા, હા વાંધો નહીં, વૈધા એટલા તો લાવો. 10% પ્રોસેસિંગ ફી એટલે કે 3,000 રૂપિયા એના પ્રોસેસિંગ ફી દેવી પડે? દેવી તો પડે ને ભાઈ. વાંધો નહીં, વૈધા એટલા તો લાવો. ખમોજી હિસાબ બાકી છે. પ્રોસેસિંગ ફી ને 5% જીએસટી દેવું પડે એટલે એના 1,500 કાપવો પડશે. એનું 5% જીએસટી દેવાનું? દેવું જ પડે ને, એમ નો હાલે. હા વાંધો નહીં, હવે તો વૈધા હોય એટલા લાવો. 5,000 રૂપિયા ફાઇલ ચાર્જ ને કપા હે. શેનો ફાઇલ ચાર્જ? આ આપણે લોન કરી એનો ફાઇલ ચાર્જ. હા વાંધો નહીં, કાપી લ્યો. હવે તો પૈસા વૈધા હોય એટલા લાવો. 3 EMI એડવાન્સ માં કાપવો પડશે. એના થાય 9,000 રૂપિયા. પણ એડવાન્સ માં કા ઈએમઆઈ કાપવા પડશે? કાપવા જ પડે ને. તમારું મોઢું જોઈને લાગતું નથી કે તમે હપ્તા ભરશો એમ. વાંધો નહીં, કાપી નાખો. હવે તો વૈધા હોય એટલા લાવો. 3 EMI એડવાન્સ નું 5% જીએસટી કપા હે. એના 4,500 રૂપિયા. એડવાન્સ ઈએમઆઈ ની જીએસટી લાગે? નિયમ. હા વાંધો નહીં, એ કાપી લ્યો. પણ મારા ભાઈ હવે તો વૈધા હોય એટલા લાવો. પણ હજી હિસાબ તો કરવા દો. 2,000 રૂપિયા એગ્રીમેન્ટ ના કાપવા પડશે. એગ્રીમેન્ટ ને કાપવા પડશે? કપાય તો ખરી ને ભાઈ. નિયમ. હા કાપી લ્યો. હવે ધાણા ભેગા ધાણા. હવે લાવો વૈધા હોય એટલા નાણા. અરે નાણા આપવાના જોઈને આલ્યો 500 રૂપિયા. ટાઈમસર હપ્તા ભરતા રહેજો. આવડી મોટી લોન લીધી છે, હવે હપ્તા તો ભરવા જ જોઈશે ને. હા તો તમારી લોન થઈ ગઈ છે. એ ખુશીમાં મને પાર્ટી તો આપો. કેક તો ખવડાવો. હા મંગાવી લ્યો, કેક ખવડાવી દઉં. કેક દીજો તો ભાઈ ઓફિસમાં. આ લ્યો તમારો કેક. કેટલા દેવાના? 600 રૂપિયા. રે 100 રૂપિયા ઘરના નાખવા જોઈશે. હાલે. આ તો તમે ઘરના હતા એટલે, બાકી લોન કરવાના મને પૈસા દેવા પડે. મારા મગજની તો પથારી ફેરવી નાખી ત્યાં.